Yes, friends. So let's continue with our discussion, section 37. Yesterday we have seen some examples of allowable expenditure. Let's continue with the same. In the case of this particular list, let's take point number 11, expenditure incurred for preservation or protection of business asset. કોઈ પણ અસેટ પ્રોટેક્ટ કરવા માટેનો જો તમે ખર્ચો કરો ને તો એ સેક્શન 37 માં બીજે ક્યાંય ન આવતો. જેમ કે વ્હાઇટ વોશ એક્સપેન્સીસ ફ્રેન્ડ્સ, વ્હાઇટ વોશ. તમે તમારા બિલ્ડિંગ ને વ્હાઇટ વોશ કરાવો છો, સરસ, એટલે વ્હાઇટ નહીં હોય એમ તો પછી ગ્રીન વોશ કરાવો એમ કહેવાય. વ્હાઇટ વોશ એટલે કલર કામ, ગ્રીન, રેડ, પિંક, યલો જે કરાવવું હોય વોશ ઈ કરાવો. એ તમને ખર્ચ તરીકે બાદ મળે, બીકોઝ ઇટ્સ ફોર પ્રિવેન્ટિંગ ઓર પ્રોટેક્ટિંગ એ બિઝનેસ અસેટ. તો મિત્રો તમે સેકન્ડ હેન્ડ બિલ્ડિંગ લીધું હોય અને એમાં વ્હાઇટ વોશ કરાવીને પછી એને રેડી ટુ યુઝ કન્ડિશનમાં લઈ આવો તો ઈ ખર્ચો શેમાં આવે? કોઈ કહેશો? સેકન્ડ હેન્ડ બિલ્ડિંગ પરચેસ કર્યું, પછી એમાં થોડુંક સમારકામ કરાવ્યું, પછી એ કલર કામ કરાવીને એને આમ ટનાટન બનાવી દીધું, યસ, તો એ કેપિટલાઇઝ થશે. સાચી વસ્તુ છે. આ બધા કન્સેપ્ટ તમને જો ખબર હોય તો આપણે એકાઉન્ટમાં એક ચેપ્ટર કરતા હતા, કેપિટલ અને રેવન્યુ, એના ઈ જ બધા છે. ઓકે, એ જ બધા એક્ઝામ્પલ છે. યસ, તો કોસ્ટમાં એડ થાય. પછી 13 પોઈન્ટ જોવો જોઈએ. ઇવન આ 12 થી જોઈ લ્યો, compensation paid to parties for non-delivery or delayed delivery of goods or service. શું કયો છો આને તમે? compensation for what? એક કોન્ટ્રાક્ટ આવે, શું compensation for not following the condition, breach of contract, બરાબર છે. એના માટે compensation આપવું પડે તો એ પણ બાદ મળે. expenses incurred on issue of bonus share, હા, બોનસ શેર માટેનું compensation જે છે એ પણ ખર્ચ તરીકે બાદ મળે. expenses, sorry, expenditure incurred on issuing convertible, non-convertible debenture, it will be also allowed as a deduction. હવે આપણે જોઈએ examples not covered under section 37. જો expenditure incurred on expanding the capital base, right issue of share is not deductible, it's a capital nature. હમણાં કોનો right issue પૂરો થયો? ગઈકાલે. પેલા આ પ્રશ્ન મેં પૂછ્યો તો એકવાર. RIL કેટલું, શું થયું? ભરણું કેટલું થયું? કેટલો ભરાણો? રિટેલમાં નિકંજ કે ઓવરઓલ? રિટેલમાં તો આઈ થિંક 1.25 ટાઈમ્સ જ. રાઈટ ઇસ્યુ, બરાબર છે. અત્યારે 25% તમારે મોકલવાના હતા. હા, કોઈ વાંધો નહીં. યસ, તો એની રિલેટેડ જે ખર્ચો કર્યો એ બાદ ન મળે, એ કેપિટલાઇઝડ એક્સપેન્ડિચર કહેવાય. કોઈ કહી શકે કે એવું ક્યાં બાદ મળે? એ ખર્ચો આવો શેર રાઈટ ઇસ્યુ નો ખર્ચો ક્યાં બાદ મળે? કોઈને યાદ આવે છે કે મળે જ નહીં કે શું કરવાનું? આમાં તો નહીં મળે. જરાક ભૂતકાળમાં જાઓ, ક્યાંક કર્યું હોય આપણે. कहाँ गए वो लोग? એક સેક્શન હતી કઈક કે જેમાં ખર્ચા બાદ મળતા હતા, પ્રોસ્પેક્ટસ ના ને ભલે ને સેક્શન નંબર નહીં પણ એનું નામ કે કઈ.
बराबर है अंकित, कृतिक, बधा प्रिलिमिनरी सेक्शन 35D 35D ना एमा याद करो कि एक्सपांशन रिलेटेड तमे शेयर्स बार पाड्या होय तो ई खर्चो बाद मळे। પછી સેકન્ડ interest on OD taken આ જરા જોવો તો for making payment of advance tax is not allowable as expenditure, not deductible. ચોક ગઈ મિત્રો, ઇન્ટરેસ્ટ ઓન લોન ની આપણે પ્રોવિઝન કઈ રીતે સેક્શન 36 તમે કહો સર ઇન્ટરેસ્ટ ઓન લોન તો બાદ મળે જ છે, પણ તમે કોના માટે લોન લીધી અથવા ઓડી લીધો ઓવરડ્રાફ્ટ પર્પસ શું ખબર છે? ઇન્કમ ટેક્સ પે કરવા। તમારી પાસે ઇન્કમ ટેક્સ પે કરવાના પૈસા નહોતા, ઘણા એમ કે સર પૈસા નહોતા તો ઇન્કમ ટેક્સ જ ક્યાંથી આવે? એવું નથી, પ્રોફિટ હોય પણ લિક્વિડિટી ન હોય એવું બની શકે, તો તમારે ટેક્સ પે કરવાનો આવ્યો પણ રૂપીસ નહોતા તમારી પાસે, એટલે તમે બેંકમાંથી ઓડી લીધો, ઓડી લઈને ટેક્સ ભર્યો, એ ઓડી નું વ્યાજ તમને બાદ ન મળે, બીકોઝ ઇન્કમ ટેક્સ ઇઝ એ પર્સનલ ટેક્સ। જે સેક્શન 36 માં સેક્શન માં એવું કીધું છે ને કે there must be capital must be borrowed for the purpose of business, આવું કીધું છે, બરાબર છે? capital must be borrowed for the purpose of business। અને ત્રીજું હતું કે interest must be accrued, borrowed for the purpose of business. If you have taken a loan for the payment of income tax, it's not considered as for the purpose of business, તો ઈ બાદ નહીં મળે। ઓકે, પછી ત્રીજું પેમેન્ટ મેડ ટુ પોલીસ પર્સોનેલ એન્ડ ગુંડાસ, આ કાલે કરાવી દીધું। પછી આ ચોથું, આ પોપ્યુલર એવરીવન, expenditure incurred on the heart surgery of the assessee lawyer can neither be claimed under section 31। મિત્રો એક વકીલ હતો, એને હાર્ટ સર્જરી કરાવી, વકીલે એડવોકેટ એને હાર્ટ સર્જરી કરાવી, અને હાર્ટ સર્જરી કરાવી ને તો જેટલો ખર્ચો થયો ને એ સર્જરીનો એ સેક્શન 31 માં બાદ લીધો। કોઈને ખબર છે આમાં સેક્શન 31 કોની છે? યાદ છે કઈ આમ અઠે ગઠે? સેક્શન 31, हाँ सुमित भाविक बधाए जे कीधुं, एक्सपेन्डिचर इन रिस्पेक्ट ऑफ प्लांट एंड मशीनरी। जोजो ई लॉयरे शुं कीधुं के बिजनेसमेन माटे प्लांट एंड मशीनरी એટલે એની જે મશીન હોય બધા ઈ હોય, અમારા જેવા પ્રોફેશનલ લોયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટીચર્સ, તો અમારા માટે તો પ્લાન્ટ એન્ડ મશીનરી છે એ બોડી ઓર્ગન્સ જે કહેવાય ઈ જ। એમાં હાઈટ થોડું ગોટે ચડ્યું હતું, રિપેરિંગ કરાવવું પડ્યું। એમાં શું થઈ ગયું હતું હાઈટમાં, થોડીક એની વેઇન છે ને લાઈન હતી ને બ્લોક થઈ ગઈ, કચરો ભરાઈ ગયો, એટલે એક નવી પાઇપલાઇન નાખવાની હતી, આમ બાયપાસ, તો એ ખર્ચો કરાવવો પડ્યો, એક એવી સિસ્ટમ આવે બાયપાસની। હા, તો ઈ આ એનું ચિત્ર નથી ભાઈ, ઈ અલગ છે, એની દવા જ નથી, એનું તો કઈ ન થાય, ઈ આખી અલગ વસ્તુ છે। તું આમાં અહીંયા આવતો રહે। આ હાર્ટ પ્રોબ્લેમ ની વાત છે। તો એની ખર્ચો કર્યો ને લોયરે, તો એને સેક્શન 31 માં બાદ લીધો, સેક્શન 31 માં, કે આ રિપેરિંગ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી। તમે શું કહો છો, બાદ મળે? રિપેરિંગ કહેવાય એને? ન જ મળે। એટલે આના ઉપરથી તમે મિત્રો વિચારો, અચ્છા આનું નામ તમે જોયું, આ કોણે આવું કર્યું હતું એ તો જોવો, આનું આ જેને કર્યું એ વ્યક્તિનું નામ જોવો તો કોઈ ઓળખે છે આમાંથી આને? આ શાંતિ ભૂષણ વર્સિસ CIT દિલ્હી, એનીવન ઓફ યુ, કોઈને ખ્યાલ છે કોણ છે આ શાંતિ ભૂષણ? ગૂગલિંગ નહીં કરતા, વાર લગાડો ત્યારે ગૂગલિંગ કરી નાખતા નથી।
એનો સન એ છે શાંતિભૂષણનો, બહુ પોપ્યુલર વચ્ચે થઈ ગયો, અત્યારે મોદી સાહેબનો બહુ જોરદાર વિરોધી છે. હા, એક્સ લો મિનિસ્ટર, એ ગુગલિંગ મયુર બરાબર છે, પણ આમ એનું પોપ્યુલારિટી શેમાંથી, એના સનને કોઈ ઓળખે છે? હા, પણ એ લે ના પાડું છું, ગુગલિંગ નથી કરવું. Have you anyone of you have heard the name of પ્રશાંત ભૂષણ? રાહુલ ગાંધી ક્યાં આવ્યો એમાં? હે, પ્રશાંત ભૂષણ નું નામ કોઈએ સાંભળ્યું છે? પ્રશાંત ભૂષણ ના, ઓપોઝિશનમાં નથી સાગર. બાય ધ વે, શાંતિભૂષણ એ છે એને ઇન્દિરા ગાંધીનો ઇમરજન્સીનો કેસ, જેને ઇમરજન્સી જે લગાવી એની સામેનો કેસ છે ને, કે આ શાંતિભૂષણ અત્યારે લગભગ 90 કે 92 યર્સના છે. વેરી યુ કેન સે ધેટ એક્સપિરિયન્સ એડવોકેટ શાંતિભૂષણ. અને પછી જે આ મયુરે મૂક્યું, પછી તમને જો કદાચ ખબર હોય તો ઇન્દિરા ગાંધી એ કટોકટી નાખી પછીની જે ઇલેક્શન આવ્યું, ઇટ વોઝ 1977. એ ઇલેક્શનમાં પછી મોરારજીભાઈ દેસાઈ, પક્ષ ખબર છે તમને કોઈને? જનતા દળ. હવે કઈ પૂછવું નથી તમને બહુ. જનતા દળ કરીને પોલિટિકલ પાર્ટી અને બીજેપી નો ટેકો મળ્યો, અને 1977 માં ફર્સ્ટ ગુજરાતી પર્સન બીકમ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, એન્ડ હી વોઝ મોરારજી દેસાઈ. બરાબર છે, પહેલા ગુજરાતી કે જે વડાપ્રધાન બન્યા, મોરારજીભાઈ દેસાઈ. અટલ બિહારી વાજપેયી વોઝ ધ ફોરેન મિનિસ્ટર ઇન ધેટ કેસ, જે સબસિક્વન્ટલી આપણા પ્રાઇમ મિનિસ્ટર બન્યા. એ શાંતિભૂષણ ઘણી બધી પીઆઈએલ, તમને પીઆઈએલ ખબર હશે, પબ્લિક ઇન્ટરેસ્ટ litigation. So he is the savior of our constitution. એ કેસ લડ્યા એના માટે. ને પછી તમે એનો સન પ્રશાંત ભૂષણ નું નામ વધારે સાંભળ્યું હોય તો 2012 માં અન્ના આંદોલન થયું. અન્ના, બરાબર છે, અન્ના આંદોલનમાં he was the part of that particular team. એ અન્ના આંદોલન થી આપણને એક યુગ પુરુષ એ મળ્યા, એનું નામ કોઈને આવડે છે? હા, એક બહુ મોટા વિચારક અરવિંદભાઈ કેજરીવાલ. યસ, એની સાથે પ્રશાંત ભૂષણ હતા. ધેન હી હેઝ સર્ટેન ડિસ્પ્યુટ્સ, એટલે એને ગુમાવ્યો. કહેવાનું તાત્પર્ય, ભારતના જે અત્યારના ટોપ 10 એડવોકેટ્સ કહેવાય એવરીવન, એમાં પ્રશાંત ભૂષણ અને શાંતિભૂષણ, તો એ બંને આવે. અને એ લોકો, મિત્રો, મારે જે તમને કહેવું છે એ કે see how chartered and advocates and etc are playing the role. એણે આવી અપીલ કોર્ટમાં કરી, એણે આવી અપીલ, જસ્ટ અન્ડરસ્ટેન્ડ. કેવી અપીલ તમે વિચારો, જે તમે ના પાડી દો છો સર આ ખર્ચો બાદ ન મળે, પણ છતાંય ઓના જેવું પૂછને મેં ક્યાં હે, બરાબર, પૂછી લેવાનું, ચાન્સ લઈ લ્યો. જો કદાચ કોર્ટ હા પાડે તો તમારું લેન્ડમાર્ક જજમેન્ટ બની જશે. કોર્ટ ઇઝ ડિનાઇડ ધેટ. આને કીધું કોર્ટે કે કોઈ સવાલ જ નથી કે તમે એવું ન કહી શકો કે જેમ બિઝનેસમેન ફર્નિચરનો ઉપયોગ કરે, બિઝનેસમેન એસી યુઝ કરે, કમ્પ્યુટર યુઝ કરે, એમ તમે લોકો પ્રોફેશનલ છે હાર્ટનો ઉપયોગ કરો, માઇન્ડનો ઉપયોગ કરો, હેન્ડ્સનો ઉપયોગ કરો. તો એ એમ કે તમારા માટે પ્લાન્ટ એન્ડ મશીનરી છે. These all things are required for the survival of any human being. ખાલી એડવોકેટ જ હાર્ટનો ઉપયોગ કરતા હોય એવું ન હોય. ઉલટાનું અમુક પિક્ચર તો આપણે જોઈએ તો એમાં તો એ તો હાર્ટનો ઉપયોગ કરતા જ નથી, તમને ખબર છે. ઘણા ઇનામાં એવું થયું કે એડવોકેટ હતા ને એટલે એને હાર્ટનો રિપેરિંગનો ખર્ચો ન આપ્યો બાદ, એવું નથી હો. એને હૃદય હોય, પણ it should not be treated. It is purely a personal expenditure, purely. તો તમે વિચાર કરો કે એને ન્યાથી અટકા નહીં, એને પછી તરત જ ખર્ચો ક્યાં કે કાંઈ નહીં, ચાલો પ્લાન્ટ એન્ડ મશીનરી નહીં, કાંઈ નહીં,
એ ખર્ચો એને માંગ્યો બાદ સેક્શન 37 માં this expenditure is related to our business profession. By making such medical treatment expenditure, now we can work with efficiency. એટલે અમે હવે એફિશિયન્સી થી વર્ક કરી છે. જેમ પેલું મશીન ને તમે ઓઇલિંગ કરો ને કે એમ મશીન ને ઓઇલિંગ કરો તો એફિશિયન્સી થી વર્ક કરે. આમાં હાઇટ માંથી ઓઇલ કાઢ્યું એટલે એફિશિયન્સી થી વર્ક કરે. થોડોક ફેર રહીએ બે. ઓમાં ઓઇલ નહોતું એટલે પ્રોબ્લેમ હતો ને આમાં ઓઇલ વધી ગયું એટલે પ્રોબ્લેમ છે. ઓકે, તો એ જે ખર્ચો કર્યો એ કે 37 માં બાદ આપો ન મળે મિત્રો. જો expenditure incurred on the heart surgery of the assessee lawyer can neither be claimed under section 31 nor under section 37 as it is purely a personal expenditure. And it can, and Delhi High Court no judgment, it can not be said to be incurred wholly and exclusively for the purpose of business or profession of the assessee. મિત્રો એને સફળતા ભલે ન મળી. આ પ્રશાંત ભૂષણ નહીં, ઓરિજિનલ કેસ શાંતિ ભૂષણ લઈડા. આ તો એનો સન નું નામ મેં ત્યાં લખ્યું. મિત્રો એને સફળતા ભલે ન મળી પડી. If you will analyze or if you realize, then just check the point કે કોઈ એવો ખર્ચો નથી એ આપણે આપણી રીતે સમજી લેવું કે આ બાદ નહીં મળે. આપણે બાદ માંગવાનો, ઓથોરિટી ના પાડશે. બરાબર છે. જેમ કે એની ઉપરનો ખર્ચો તમે જો પોલીસ પર્સોનેલ એન્ડ ગુંડાઝ એ બાદ લઈ લીધો. કાલ સવારે તો તમે જે હપ્તો આપ્યો એ ખર્ચ તરીકે બાદ લેશો ગુંડાઝ ને બધાને. એના કોઈ ડોક્યુમેન્ટરી એવિડન્સ નો હોય. એડા અન્ના એન્ડ કંપની રિસીવ્ડ વિથ થેન્ક્સ ફ્રોમ અંકુર પોપટ 1 લાખ રૂપીસ એઝ એ સિક્યોરિટી ચાર્જીસ. એવું ન હોય, કઈ બિલ કે એવું એનું ન હોય, ચેક કે ન હોય, એકાઉન્ટ પે. એ તો રોકડા જ દીધા હોય તો એ બાદ ન જ મળે, કાંઈક ઇલીગલ હતા. એમાં પર્સનલ હતું. કોર્ટે કીધું આજે તમે આ હાર્ટ સર્જરીનો ખર્ચો પ્લાન્ટ એન્ડ મશીનરી તરીકે માંગો છો. કાલ સવારે તમે હાર્ટ ને પ્લાન્ટ એન્ડ મશીનરી ગણીને ડેપરી માંગવા માંડશો બ્લોક ઓફ અસેટ મેથડ. બરાબર છે. તો પછી એમ ન હોય ને એવરીવન. એટલે પછી કેશો મગજ છે એ એક અસેટ, પ્લાન્ટ મશીન છે. મશીન છે એ તો ખબર જ છે અમે આપણને, મગજ છે એ મશીન તો છે જ. બરાબર છે. તો એના ઉપર તમે પછી કાલે સવારે ડેપરી માંગશો. It is a personal thing. It cannot be allowed as deduction. વચ્ચે મેં એક જગ્યાએ કોઈ કોચિંગ ક્લાસ વાળાનું સ્લોગન આવું હતું, we make your brain a fixed asset. બોલો, we make your brain a fixed asset. મને ઘણીવાર એમ થઈ ગયું કે હું ત્યાં જઈને નીચે લખી આવું which is not subject to depreciation. બરાબર છે. કે જેને ઘસારો ન લાગે. એ તો મોસ્ટલી હું છે પછી તો બરાબર એ આપણા બ્રેઇન ને ફિક્સ અસેટ તો બનાવી નાખે, પછી એમાં ઘસારો લાગતા લાગે ઘણાને તો આવો અમોર્ટાઇઝ થઈ ગયું હોય છે. એટલે કોર્ટે કીધું કે અત્યારે તમને હાઇટ નો ખર્ચો બાદ આપી, કાલ સવારે તમે પ્લાન્ટ એન્ડ મશીનરી તરીકે એના ઉપર ડેપ્રિસિએશન લેવાય આવો. સો ધેટ ઇઝ નોટ પોસિબલ. એટલે મિત્રો આ એક સારો, પણ આ કેસ મેં એટલા માટે કીધો છે. હા, ઘણાને તો હોય નહીં. હા બરાબર છે. તો એ લોકો તો એ કોચિંગ ક્લાસ વાળા એ જેને સૂત્રો હોય એ શું કે ભાઈ ઈ પ્રી રિક્વાયરમેન્ટ કે વી મેક યોર બ્રેઇન ફિક્સ અસેટ, એની પ્રી રિક્વાયરમેન્ટ પ્રેઝન્સ ઓફ બ્રેઇન હોવું જોઈએ. ઈ તો બરાબર છે. બરાબર છે. એટલે એ તો વાત સાચી છે. તો હવે આ ક્લિયર. આ કેસ મને એટલા માટે ગમે છે, વોટ વોઝ આઈ એમ સેઇંગ, કે કેવી માંગણી અને કેવી વસ્તુ આપણે કોર્ટમાં લઈ જઈ છે. પછી ક્યારેક કોર્ટને પણ ગુસ્સો આવે છે કે ભાઈ આવા બધા નહીં. ગઈકાલે એક મિત્રો આવો જ એક કેસ કોર્ટમાં ગયો, સુપ્રીમ કોર્ટમાં, નોટ રિલેટેડ ટુ ઇન્કમ ટેક્સ, જેમાં કોર્ટે પેલા અરજદારને થોડા ખખડાવી નાખ, જેને એપ્લિકેશન કરી હતી ને PIL ની, એને પછી કોર્ટે કીધું શું હાઈલા આવો છો. ઈ કયો હતું ખબર છે? કાલે એક PIL કોર્ટમાં ફાઇલ થઈ. કાલે નહીં, વેલી ફાઇલ થઈ છે. કાલે એનું જજમેન્ટ હતું. કોઈને ખ્યાલ છે? વાંચ્યું હતું છાપામાં?
કન્ટ્રી રિલેટેડ હતું આપડા, કન્ટ્રી રિલેટેડ. હાલો હવે તો હાવ કહી દીધું. હા, ભારત વાળું એક્ઝેક્ટલી. કે આપણા દેશનું નામ ઇન્ડિયા છે કે ભારત, બરાબર છે, કે ઇન્ડિયા નામ રાખવું કે ભારત રાખવું, એમાં કોર્ટે કાલે શું કહી દીધું કે ભાઈ આવી બધી માથાકૂટ તમે ગવર્મેન્ટ આરે કરો, ગવર્મેન્ટને કયો કોન્સ્ટિટ્યુશનમાં ભારત આપણે લખેલું જ છે, જેને જે યુઝ કરવું હોય કરી શકે છે, અને આવી બધી બાબતોમાં તમે કોર્ટનો ટાઈમ બગાડો નહીં. મન પડે ત્યારે ગમે ત્યારે બધા ઉઠીને સીધા અહીંયા કોર્ટમાં આવી જાવ છો. યસ, ત્યારે ના હિન્દુસ્તાન નથી, ભારત ઓર ઇન્ડિયા છે, બરાબર છે. યસ, હા. તો મિત્રો આવા આવા બધા ઘણા કેસીસ આ લોકોએ લડે. હું તમને આજે ગ્રુપમાં શેર કરીશ. he has written one very good book, Prashant Bhushan, on this particular situation of emergency. Every law students, the case that shocked India, the case that shocked India, બરાબર છે. એ બુક છે જ, એ તમને પીડીએફ નહીં હોય પણ પેલું બીજું જે મોબાઈલનું વર્ઝન આવે, શું કયો છો ને, ઈપબ વર્ઝનમાં તમને મળી જશે, બરાબર છે. કોઈને એમાં ઇન્ટરેસ્ટ હોય, ધ કેસ ધેટ શોક્ડ ઇન્ડિયા. એક એવી જ આની પહેલા આપણે શેર કરેલી છે, 10 જજમેન્ટ્સ ધેટ ચેન્જડ ઇન્ડિયા. એ તો તમારે બધા એ વાંચવાની છે જ, અને સાથે સાથે તમે આ વાંચજો, ધ કેસ ધેટ શોક્ડ ઇન્ડિયા. ઓકે, તો આ એક્સપેન્ડિચર આ ક્લિયર. પછી રેગ્યુલરાઇઝેશન ચાર્જીસ પેઇડ બાય કન્સ્ટ્રક્શન કંપની for violating building bylaws is not allowable as charges paid were to compound an offense. મિત્રો એક તમને વાત કરું કે કોઈ પણ પેનલ્ટી ચૂકવો ને તમે ફોર કોન્ટ્રાવેન્શન ઓફ લો, કાયદાના ઉલ્લંઘનને કારણે તમારા ઉપર પેનલ્ટી ઇમ્પોઝ થઈ હોય, પેનલ્ટી ફોર ધ કોન્ટ્રાવેન્શન ઓફ લો, એઝ એ બિઝનેસમેન તમારે ચૂકવી પડી, કાયદાનું ઉલ્લંઘન કર્યું તમે, then it will not be allowed as deduction. તમને ખબર છે અત્યારે આવી પેનલ્ટી લેવાય છે શોપકીપર્સ ને એના પાસેથી, એક કાયદાનું ઉલ્લંઘન કોઈને ખ્યાલ છે શું છે ને કેટલા રૂપીસ છે ને કોની પાસેથી લે છે? માસ્ક એન્ડ સેની 200 રૂપિયા? ના ના ના, ઈ નહીં, હજી એ તો 5000 રૂપિયા છે. 5000 શોપકીપર પાસેથી શેને લે છે ખબર છે? સાંજના 7 વાગે, એઝ ઓફ નાવ 7 વાગે, હમણાં સુધી 4 વાગ્યા સુધી હતું. એ 7 વાગે દુકાન જે છે શોપ એ તમારે ક્લોઝ કરી નાખવાની, નહીતર તમારી જો શોપ ઓપન હશે, અને ઇવન આ તમે જે કહો છો એ બધું એ છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, અંદર વધારે લોકો ભેગા થયા હશે તો એની પાસેથી પેનલ્ટી છે. મિત્રો ઇટ્સ એ કોન્ટ્રાવેન્શન ઓફ લો. એ તમને ખર્ચ તરીકે જ બાદ ન મળે. બે પ્રકારના પેમેન્ટ હોય, એક કમ્પેન્સેટરી ઇન નેચર હોય, મને આનો અર્થ તમે કહેજો. એક કમ્પેન્સેટરી ઇન નેચર, એને પિનલ પ્રોવિઝન હોય, નોન એઝ પિનલ પ્રોવિઝન અથવા પેનલ પ્રોવિઝન, તમે એમ કહી શકો. તો આ કમ્પેન્સેટરી ઇન નેચર પેમેન્ટ છે એનું એક્ઝામ્પલ શું અને શું હોય? કમ્પેન્સેટરી. અને પેનલ્ટી ઈ શું? બેમાં આપણે ગવર્મેન્ટને ચૂકવવા પડે રૂપિયા. પણ તમે કમ્પેન્સેટરી ઇન નેચર એટલે શું કોઈ કહી શકો? અને જસ્ટ તમારી જાણ માટે કે કમ્પેન્સેટરી ઇન નેચર છે ને એ ખર્ચ તરીકે બાદ મળે, પેનલ્ટી બાદ ન મળે. તો what is the difference between the two, please? This is not a question of, purely not a question of income tax. It's of a, you can say that, of a general knowledge or interpretation of the language. Compensatory in nature. જરા ફાસ્ટ આઈધર અનમ્યુટ કરીને, આજે થોડું સ્લો ચાલી રહ્યું છે. compensatory. Okay, tax paid to RMC, but that is not a compensatory માં, કંઈક મેળવવા માટે. ઓકે,
Okay, now. Penalties are strict and high amount. એ બરાબર. મિત્રો, when you are not following any act, there is a difference. When you are not following any act, you have to pay interest. તમને યાદ હોય તો interest ચૂકવવું પડે. જેમ કે જીએસટી લેટ ભરો તો લેટ પેમેન્ટ ઓફ જીએસટી કોઈને આવડે છે? વ્યાજ ચૂકવવું પડે. લેટ પેમેન્ટ ઓફ જીએસટી કરાવે છે કઈ જીગર સર કે નહીં? લેટ પેમેન્ટ ઓફ જીએસટી કરી તો એનું ઇન્ટરેસ્ટ તમને જીએસટી ચૂકવો એ બાદ મળે અને એનું લેટ પેમેન્ટ કરો ને જે વ્યાજ કમ્પેન્સેટરી નેચર શું કામ છે ખબર છે? મોડું થઈ ગયું પણ વ્યાજ ચૂકવી દો તો તમને કોઈ સજા કરવામાં આવશે નહીં. લેટ ફી ઇઝ અ કમ્પેન્સેટરી. કે ફોર્મ ભરવાની છેલ્લી ડેટ હતી 1000 રૂપી, સોરી છેલ્લી ડેટ હતી 31 માર્ચ અને એ પછી 1000 રૂપીસ તમે વધારે ભરો તો તમારું ફોર્મ એક્સેપ્ટ થઈ જાય. એટલે કે તમે ડિફોલ્ટ કર્યો છો, સજા નથી, કમ્પેન્સેટરી પેમેન્ટ કરો એ ખર્ચ બાદ મળે. પણ પેનલ્ટી છે ને મિત્રો, પેનલ્ટી ઇટ્સ ફોર કોન્ટ્રાવેન્શન ઓફ લો. તમે કોઈ કાયદાનો ભંગ કરો છો, સતત ભંગ કરો છો તો તમારી પાસેથી વસૂલવામાં આવે. બરાબર છે, એ પેનલ્ટી છે. that is not allowable as deduction. Non-filing of GST return in time. Late filing अलग, non-filing ये अलग. तो non-filing, non-registration under GST માં રજીસ્ટ્રેશન કરાવવું પડે ને, ન કરાય તો એની કઈક મિકેનિઝમ હશે ને કે ગોતીને ઈ લોકો તમને નોટિસ મોકલાયો, વાય યુ હેવ નોટ રજીસ્ટર્ડ યોરસેલ્ફ. બરાબર છે, તો એની જે પેનલ્ટી લેવાય એ તમને ખર્ચ તરીકે બાદ ન મળે. એટલે આ જસ્ટ તમારા એક નોલેજ માટે કે કમ્પેન્સેટરી ઇન નેચર બાદ મળશે, ઓલું નહીં મળે. બરાબર. પછી હેવી રિપેર એન્ડ રીકન્ડિશનિંગ expenditure incurred on a machine which broke down years ago should not be treated as current repairs because when it brings to an existence of an enduring nature benefit. મિત્રો, ઘણીવાર તમે કોઈ કેપિટલ કે કોઈ એક્સપેન્ડિચર એવો કરો છો જેને કારણે તમને કોઈ લાંબા ગાળાનો બેનિફિટ મળે છે, કોઈ એડેડ એડવાન્ટેજ મળી જાય સાવ નવું જ, તો એને રેવન્યુ ન કહેવાય. Any expenditure for maintaining the asset is a revenue. જેમ કોઈ ટેક્સી સર્વિસ આપતી કંપની એવરીવન એની બધી ટેક્સીમાં સીએનજી કિટ ફિટ કરાવે તો ઈ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય કે રેવન્યુ? સીએનજી કિટ ફિટ કરાવે કેપિટલ કહેવાય કે રેવન્યુ? ઈ કેપિટલ કહેવાય. સાચી વસ્તુ, કારણ કે એને કારણે એને એડેડ એડવાન્ટેજ મળે છે. એડેડ એડવાન્ટેજ ટોટલી એ ન્યૂ ફીચર તમને મળે છે. પણ ડીઝલ એન્જિન છે એમાં થોડું ઓવરઓલ એક્સપેન્ડિચર કરે કે જેથી કરીને સ્મૂથ ડ્રાઇવિંગ થઈ શકે. બરાબર છે, જેથી કરીને જે વારે ઘડીએ ખર્ચા થતા હતા, બંધ થઈ જતું હતું, એવરેજ ઓછી આવતી હતી, એ બધું દૂર થાય. અવાજ આવતો હતો ચલાવતા હતા ત્યારે, એ બધું દૂર થાય. એવું ડીઝલ એન્જિનમાં પણ મોટા પાયે થોડાક સ્પેર પાર્ટ ને એવું નવું નાખે, પણ આમ કાંઈ બીજું કોઈ એડેડ એડવાન્ટેજ નહીં. જે પ્રોબ્લેમ હતા એ દૂર થયા. તો એ ખર્ચો કેવો કહેવાય? એ એક્સપેન્ડિચર કેવો કહેવાય? યુ આર નોટ ગેટિંગ એની એડવાન્ટેજ. ડેફિનેટલી યુ હેવ અ બેટર રાઇડિંગ. તો એને કેવો ખર્ચો કહેવાય? અને એ બાદ કેવી રીતે મળે ટેક્સી કંપનીને? રિપેરિંગ કરાયું, there is no any additional benefit, but the asset was not, you can say that was not performing properly, so you have incurred the expenditure. Now there is no problem. તો એ રેવન્યુ ની 37 માં બાદ મળે. સિમ્પલ લાઈક પિમ્પલ. બરાબર છે. પછી જો એક આ તમે 7મો પોઈન્ટ, આ બહુ પોપ્યુલર,
commission paid to doctors by diagnostic centers for referring patients for diagnosis is not allowable business expenditure. આ શું ચોક ગયે આવું હોય કોઈ દી, આ ખોટી વસ્તુ, આવું ડોક્ટર આવું કરે જ નહીં કોઈ દિવસ. જો તો કમિશન પેઇડ ટુ, આ મને પોઈન્ટ સમજાવો તો કમિશન પેઇડ ટુ ડોક્ટર એટલે ડોક્ટરને કોણ કમિશન આપે છે? ડોક્ટર્સને કોણ કમિશન આપે છે? ચલો આજે કેમ અમુક જ જવાબ આપો છો બધા ફટાફટ? સેન્ટર વાળા, મેડિકલ વાળા, અને ઓલા લેબોરેટરી. આ પોઈન્ટ તો કોનો છે? આપણે તમને ક્લાસ યાદ હોય તો આપણે તો ત્યાં લેબોરેટરી થી ઘેરાયેલા છે, બરાબર ને? આપણું તો એક જ દિવાલ છે, મેટ્રોપોલિસ. પછી એસએસ, આગળ જાવ તો એસએસ, ઓલું ડોમિનોઝ નહીં, ઓલું શું છે, લાપિનોસ, એની ઉપર. હા, બરાબર ને? અને બાજુમાં તો છે જ આપણું. હવે ત્યાં પેશન્ટ કેવી રીતે આવે એ લેબોરેટરીમાં, પછી ટાઈમ છે તમને ખબર હોય તો અહીંયા એક, બરાબર છે? એવી બધી જે લેબોરેટરી, પછી કોઠારી, તો કોઠારી એમાં નો આવે. હવે લેબોરેટરી વાળાની મિત્રો તમે વિચાર કરો, હિંમત જોવો તમે, એકવાર એને દાદ આપજો કે એને પોતાના પીએનએલ માં કમિશન એક્સપેન્ડિચર લખ્યું. એટલે ઇન્કમ ટેક્સ વાળાએ પૂછ્યું કે આ કમિશન હું, તમે શેનું વળી બિઝનેસ કરો છો? તો કે કમિશન. તો કે આ કમિશન ડોક્ટરને આપ્યું છે. તો કે શેનું? તો કે આ જે એક ટેસ્ટ કરે એમાં એના 3% એ રિકમેન્ડ કરે. તો અમને જે ફી મળી એમાંથી એને દેવાનું છે. ઇટ ઇઝ ડિસઅલાઉડ. શું કામ? ઈ મને નેક્સ્ટ મીટિંગમાં કહો શું કામ. આવું મેડિકલ સ્ટોર વાળા કરે છો મિત્રો, મેડિકલ સ્ટોર વાળા એ શું કામ ડિસઅલાઉ થાય એ જરા મને તમે પ્લીઝ કહેજો. નેક્સ્ટ મીટિંગમાં જ કહેજો ને આમાં શું કામ. હા, તારે કહેવાનું જ પાર્થ.